અહીંના લોકો પણ જોડે છે. અમે રેસ્ક્યુ વાહન લઈને આવ્યા અને એ લોકો વોટર બ્રાઉઝર લઈને આવ્યા. આ ગાડી 1 વર્ષ પહેલાં મળેલી છે. આ ગાડી આગ લાગે ત્યારે નહીં, પણ કોઈ આપત્તિ આવે, માની લો કે પૂર આવ્યું હોય, કોઈ પાણીમાં ડૂબી ગયું હોય, કોલોપ્સ થાય કે ધરતીકંપ હોય કે એવું હોય, તો એમાં આ ગાડી યુઝ થાય. બરાબર. અને મોસ્ટ ઓફ આપણે આજે અહીંયા ભેગા છે એટલે કે આપણે ફાયર એક્સટિંગ્વિશર કેવી રીતે ઓપરેટ કરવું એના માટે છે. તો આપણી જોડે ઓફિસમાં એબીસી ને CO2 ટાઈપના 2 સિલિન્ડર લાગેલા હોય. બરાબર. તો હવે આ સિલિન્ડર છે, પણ હવે આપણે આગ વિશે જાણીશું કે આગ કેવી રીતે લાગે. તો આગ લાગવા માટે 3 વસ્તુ મળે ત્યારે લાગે. ઘન પદાર્થ હોય, મતલબ તાપમાન, હીટ ને ઓક્સિજન. 2 વસ્તુ તો મળેલું જ હોય, પણ ત્રીજી વસ્તુનું જ્યારે એને પૂરતી માત્રામાં મળે ત્યારે જ આગ લાગે. બરાબર. તો આપણે ઓફિસમાં એબીસી ટાઈપનો સિલિન્ડર હોય. તો હવે તમને અત્યારે આ સિલિન્ડર લેબલ લાગેલું છે. બરાબર. તો આ સિલિન્ડર ઓપરેટ નથી થયેલો અને પ્લસ અહીંયા એક સીલ છે. બરાબર. અને બીજું કે આમાં ઇન્ડિકેશન લાગેલું હોય, જે ગ્રીનમાં સોય હોય તો કે આ ઓપરેટ થયેલો નથી ને પ્લસ ઓપરેટ કરવા લાયક છે. બરાબર. આ સાઈડ હોય રેડમાં તો લો પ્રેશર છે ને આ સાઈડ રેડમાં હોય તો કે હાઈ પ્રેશર છે, તો પણ એ ઓપરેટ આપણે ના કરીએ છીએ. બરાબર. હવે એબીસી જે એ કમ્પ્યુટરની હોય તો એમાં આપણે યુઝ કરીએ છીએ. અને CO2 ફાયર એક્સટિંગ્વિશર ઓનલી ફોર ઇલેક્ટ્રિકમાં જ આપણે યુઝ કરીએ છીએ. એને કોઈ ગેસની ફાયર કે ડીઝલમાં કે એમાં ક્યાંય ન આપણે વાપરીએ છીએ. બરાબર. અને CO2 જે છે કાર્બન ડાયોક્સાઇડ એ હવા કરતાં ભારે હોય, એટલે કે આપણે જો એસીમાં લાગ્યો હોય તો એસીમાં ઉપર આપણે મારીએ ને એવો તરત તે એસીની હવા સાથે નીચે આવે, અથવા તો એસી બંધ હોય તો પણ એ નીચે આવે. બરાબર. તો આપણે એને આગ લાગે તો હંમેશા ખુલ્લી જગ્યામાં જ્યારે આગ લાગે કે તમારી બારી બધી ખુલ્લી હોય ત્યારે જ ઓપરેટ કરવાનું, નકર એના લીધેથી આપણે પણ ઓક્સિજન ના લઈએ છીએ. એટલે એને બંધ જગ્યામાં ક્યાંય ઓપરેટ નહીં કરવાનું. બરાબર. હવે આપણે બીજા અમારી પાસે ઇક્વિપમેન્ટ છે. આ છે CO2 કે કોઈ ક્લોરીન લીકેજ થાય અથવા કોઈ ગેસ લીકેજ થાય અથવા તો આગ લાગી હોય ત્યાં વધારે પડતો ધુમાડો હોય તો ત્યાં ઓક્સિજન સિલિન્ડર BSH પહેરીને અમે કામ કરવા માટે જઈએ. પછી આ બોયા છે, જેકેટ છે. બરાબર. ને આ કટર છે. આ એક છે એરબેગ છે, જે અમારી પાસે એક્સ્ટ્રા સિલિન્ડર હોય. આ કોઈ બિલ્ડિંગ કોલોપ્સ થાય, બરાબર, તો થોડી પણ જગ્યા મળે, અમારી પાસે જેક હોય, આપણે આ જે છે ને એની સાથે જ તે જેક લીધી કે ડાયરેક્ટ જેક ન લાગે એ માટે પહેલાં થોડી પણ જગ્યા મળે ને તો આ બેગ અંદર નાખી દઈએ. બરાબર. પછી આને અહીંથી એર પ્રેશર આપીએ સિલિન્ડરથી, એટલે એ થોડીક બિલ્ડિંગ હોય એ ઊંચી થાય જે સ્લેબ પડી ગયેલો હોય, પછી અમે ત્યાં જેક મારી દઈએ. બરાબર. એની માટેની છે અલગ અલગ કેપેસિટીની છે. આ 14 ટનની હોય, એમાં મોટી મોટી બધી છે, જેમ જરૂર પડે એમ અલગ અલગ લગાડતી જવાની. ગાડી અથડાઈ ગઈ હોય ને ડ્રાઈવર એમાં ફસાઈ ગયેલા હોય તો ગાડી પછી જો બંધ પડી ગઈ હોય તો એને ડાયરેક્ટ કટિંગ કરીને જ નોકી કરવી પડે. તો એની માટેના બધા ટૂલ્સ હોય, વેલ્ડિંગ ટૂલ્સ છે, કટિંગ ટૂલ્સ છે, ને આપણે આ કોઈ લોક તોડવું હોય કે ક્યાંય માણસો ફસાઈ ગયા તો એની માટે મેં આ ચાલુ કરીને તમને પછી ડેમો દેખાડી દીધો આગળ. બરાબર. આ શું છે એનું કીધું? એ એક્ઝાસ્ટ ફેન છે, વેન્ટિલેટર. મતલબ આગ લાગી હોય ને એના ધુમાડો હોય ને તો કાંઈ દેખાતું ન હોય કે કોઈ અંદર બોડી હોય તો એ ચાલુ કરીને ધુવાડો બહાર કાઢી શકીએ એ માટે. આપણે મેં વાત કરી ને એરબેગ હોય ને પ્લસ આપણે વધારે કઈ જરૂર પડી હોય હું શું કરવાનું તો યાર આમાં એક લાઇટ આવે, કોઈ સેન્ટર તમારે મેળવવું હોય તો એ મેળવી મૂકી દેવાનું.
તો આપણે એબીસી ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર છે, બરાબર. પ્રથમ આપણે આનો આ સીલ તોડશું અને પ્લસ આ જે પિન છે એ રિમૂવ કરશું, બરાબર. અને પછી ઓપરેટ કરતી વખતે આપણે હંમેશા આની નોઝલ પકડી રાખવાની, કેમ કે આમાં હાઈ પ્રેશર છે ને, તો નોઝલ આપણે મૂકી દઈએ તો આમાં આપણને લાગવાની શક્યતા રહે, બરાબર. નોઝલ પકડી આગનો જ્યાં પોઈન્ટ હોય ને, આ તો આપણે ડબ્બામાં લગાડી, ખુલ્લે આગ હોય તો નીચેથી શરૂઆત કરવાની, નીચે મારવાની. અને આ ખાલી 15 થી 30 સેકન્ડ જ તે ફૂલ દબાવી રાખીએ તો એટલી વારમાં જ તે ઓપરેટ થાય. એટલે કોશિશ એટલી કરવાની કે એક વારમાં જ તે બોલાઈ જાય એક. હવે તમારામાંથી જ કોઈ ટ્રાય મારો. પાવડર ઉડી આ રીતનું કરો. ત્યાં પાવડર આવશે. આવી જાવ.